વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલ ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતે વડોદરા મહાનગર દ્વારા મલ્લિકાર્જુન ખડગેના નિવેદનને લઈને પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. કારેલીબાગ વિસ્તારમાં આવેલા ભાજપા કાર્યાલય ખાતે વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા મલ્લિકાર્જુન ખડગેના નિવેદન સંદર્ભે પત્રકાર પરિષદ યોજાઈ હતી. આ પત્રકાર પરિષદમાં ખાસ ઉપસ્થિતિ તરીકે વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની, ધારાસભ્ય યોગેશ પટેલ, ધારાસભ્ય કેયુર રોકડિયા, મહામંત્રી લકુલેશ ત્રિવેદી, મીડિયા કન્વીનર પાર્થ જોશી સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને હોદ્દેદારો હાજર રહ્યા હતા. આ અવસરે શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોનીએ મીડિયા સમક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવેદન અંગે પક્ષની ભૂમિકા સ્પષ્ટ કરીને વિગતવાર માહિતી આપી હતી. ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર આયોજિત આ પત્રકાર વાર્તામાં આપ ઉપસ્થિત રહ્યા આપ સૌ પત્રકાર મિત્રોનું પહેલાં તો ખૂબ ખૂબ હૃદયથી સ્વાગત કરું છું. આ પત્રકાર વાર્તામાં મારી સાથે ઉપસ્થિત સિનિયર ધારાસભ્ય માંજલપુર એવા શ્રી યોગેશભાઈ પટેલ, અકોટા વિધાનસભાના ધારાસભ્ય શ્રી ચૈતન્યભાઈ દેસાઈ, સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય શ્રી કેવુરભાઈ, વડોદરા મહાનગરના મહામંત્રી શ્રી લકુલેશભાઈ, મીડિયા વિભાગના ઇન્ચાર્જ શ્રી પાર્થભાઈ, શ્રી કિરણભાઈ ગુર્જર, પાર્થભાઈ સુરતી અને અન્ય સૌ મીડિયા વિભાગના કાર્યકર્તાઓ, આ પત્રકાર પરિષદ બોલાવવાનો જે મૂળ આશય છે, જે હમણાં કેરળમાં ચૂંટણી દરમિયાન જે પ્રકારની ટિપ્પણી કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ સિનિયર કહેવાય એવા નેતા મલ્લિકાર્જુન ખડગેજીએ જે પ્રકારની ભાષાનો ઉપયોગ ગુજરાતની જનતા માટે કર્યો, એ વિષયને લઈને આજે આ પત્રકાર પરિષદ બોલાવવામાં આવી છે. પત્રકાર પરિષદમાં જે વિષય છે એ હું મૂકવાનો પ્રયત્ન કરું છું. આજે હું એક ગુજરાતી તરીકે આક્રોશ સાથે અહીં ઉપસ્થિત રહ્યો છું. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેજીએ કેરળ ખાતે જે ચૂંટણી સભા દરમિયાન અપમાનજનક શબ્દો વાપરીને ગુજરાતની જનતાને જે રીતના અપમાનિત કર્યા છે, એનો અમે સખત શબ્દોમાં વિરોધ નોંધાવીએ છીએ, એને વખોડી કાઢીએ છીએ. કરોડો ગુજરાતીઓને અભણ અને મૂર્ખ કહેવા એ માત્ર એક શબ્દ નથી, પણ 6.5 કરોડ ગુજરાતીઓનું અપમાન છે. સ્વાભિમાન પર સીધો પ્રહાર છે. શું કોઈ કોંગ્રેસના નેતાઓને ગુજરાતીઓથી વાંધો છે? પરંતુ આ પહેલાં પણ આ જ પ્રકારના અપમાનજનક શબ્દો, અપમાનજનક વાક્યો ગુજરાત માટે બોલી ચૂક્યા છે. શું ગુજરાતીઓની મહેનત, બુદ્ધિ ક્ષમતા, કાર્યક્ષમતા અને દેશ પ્રેમ કોંગ્રેસને દેખાતો નથી? આ એ જ ગુજરાતની ધરતી છે જ્યાં મહાત્મા ગાંધી હોય, સરદાર વલ્લભભાઈ પટેલ હોય, મોરારજીભાઈ દેસાઈ હોય, એવા અનેક નેતાઓ જેમને આઝાદીના સમયમાં ખૂબ મોટો સંઘર્ષ કર્યો છે. મહાત્મા ગાંધી તો એવડું મોટું નામ છે, વિશ્વમાં પણ